નમસ્કાર મિત્રો, જો તમને સરકાર દ્વારા મફત અનાજ મળતું હોય તો ખાસ જાણી લો, હવે છેતરપિંડી બંધ થઈ જશે। આ વિડીયોમાં આપણે સંપૂર્ણ માહિતી આપશું અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો। આગળ વાત કરીએ। ઘણી સરકારી યોજનાનો લાભ એવા લોકો ઉઠાવે છે જે ખરેખર તેમના પાત્ર હોતા નથી। અધિકારીઓને આના વિશે ખબર પડી જાય તો તે આ લોકો પર કડક કાર્યવાહી કરી શકે છે। આ પ્રકારે કેટલાક ગેરપાત્ર લોકો પર રેશન કાર્ડ બનાવવાનો આરોપ લાગ્યો છે અને હવે સરકાર કડક કાર્યવાહી કરશે। રાજ્ય સરકાર દ્વારા રેશન કાર્ડ ધારકો માટે નવો નિયમ લાગુ કરવામાં આવ્યો છે, જેમાં રેશન કાર્ડ ધારકો પાસે કાર, સરકારી નોકરી, માસિક 15,000થી વધુ આવક, 5 એકરથી વધુ જમીન હોય તો તેવા કુટુંબને રેશન કાર્ડ રદ કરવામાં આવશે। ગ્રામ્ય વિસ્તારમાં તલાટી દ્વારા તપાસ કરવામાં આવશે કે રેશન કાર્ડ ધારકો પાસે ઉપર જણાવેલ ધારાધોરણો ધરાવે છે કે નહીં। જો એક પણ ધારાધોરણો ધરાવતો હશે તો તાત્કાલિક તેમનું રેશન કાર્ડ રદ કરવામાં આવશે। શહેરી વિસ્તારમાં પુરવઠા મામલતદાર દ્વારા તપાસ કરવામાં આવશે। આગળ વાત કરીએ। ભારતમાં રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ ખાદ્ય વિભાગ દ્વારા ગરીબ લોકોને રેશન કાર્ડ આપવામાં આવે છે। સરકાર આ રેશન કાર્ડનો આધાર પર ગરીબો અને જરૂરિયાતમંદો પર ગરીબ અને જરૂરી ખાવાનો સામાન પ્રદાન કરો। આગળ વાત કરીએ। જો કોઈ પણ રેશન કાર્ડ ધારકો જે મુજબના ધારાધોરણ ધરાવતા હોય તો પોતાની જાતે મામલતદાર ઓફિસમાં જઈ પોતાનું રાશન કાર્ડ રદ કરાવી શકે છે। તલાટી અને પુરવઠા મામલતદાર દ્વારા તપાસ કરવામાં આવશે અને જો તપાસ દરમિયાન ઉપરના કોઈ એક ધારાધોરણ ધરાવતા હશે અને રેશન કાર્ડ ચાલુ હશે તો રેશન કાર્ડ ધારકો જેટલા મહિનાનો અનાજ લીધું હશે એ અનાજથી એમને બજાર કિંમત કરતાં 10 ગણી વધારે કિંમત ચૂકવવી પડી શકે છે અને કાયદા મુજબ કાર્યવાહી હાથ ધરવામાં આવશે। આગળ વાત કરીએ। જેથી સરકાર દ્વારા ઈ-કેવાયસીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। રેશન કાર્ડ દીઠ ઈ-કેવાયસી કરાવવું ફરજિયાત કરવામાં આવ્યું છે, જેથી કરીને સરકારને પણ ખબર પડે કે કેટલાક લોકો ખોટો લાભ લઈ રહ્યા છે અને છેતરપિંડી કરી રહ્યા છે। ઈ-કેવાયસી વગરના દરેક રેશન કાર્ડ બંધ કરી દેવામાં આવશે અને તેમનું રાશન પણ બંધ કરી દેવામાં આવશે। રેશન કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક કરવાની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર 2024 કરી દેવામાં આવી છે। આનો અર્થ એ છે કે ગુજરાતના રાશન કાર્ડ ધારકો આગામી દિવસોમાં આ પ્રક્રિયા પૂર્ણ કરી લેવાની રહેશે।